પણ એમાં કલરમાં કોઈ ફેર પડતો નથી. આ સદગુરુ જોડવાની વાતો કરે છે. સંતો જોડવા માટે એમ કે છે, બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં ત્યાં હરખો. ઘટ ઘટમાં પરમાત્મા એક જ છે. એમાં પંડિતોએ 18 ભાગ પાડ્યા. મૂર્તિ બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પેલા 4 ભાગ પાડ્યા. પછી 18 ભાગ પાડ્યા, તોડવા જ માંડ્યા. એમાં આપણી એકતાનો નાશ થયો. અને આપણી એકતાનો નાશ થયો એમાં આપણો દેશ દુર્બળ થયો. પરદેશીઓએ આવીને આપણા ઉપર સત્તા જમાવી. આ બધો પંડિતોનો, ધર્મગુરુનો પ્રતાપ. સૌ પ્રથમ છક લોકોએ રાજ કર્યું આપણા દેશ ઉપર, આપણે ગુલામ બનાવ્યા. છક લોકો ગયા પછી હુણ લોકો આવ્યા, એણે આપણા દેશ ઉપર શાસન કર્યું ને આપણે ગુલામ બનાવ્યા. હુણ ગયા પછી મોગલો આવ્યા, એણે આપણા ઉપર શાસન કર્યું, આપણે ગુલામ બનાવ્યા. મોગલ ગયા પછી મુસલમાનો આવ્યા. અને આ જેટલા આવ્યા ને એને પંડિતો સલામ ભરતા આવ્યા. પાછા ગરીબને જ એને દબાવ્યા છે. ઇસ્લામીના બધા બાદશાહો આવ્યા ગાદી ઉપર એટલે સલામ, બડે મિયા સાહેબ સલામ એમ કહી. ઓલે કોઈ દી એમ નથી કીધું પાય લાગી ગોર બાપા, ઈ કોઈ દી એમ નથી બોલ્યા. આને સામે આલીને કીધું સલામ બડે મિયા સાહેબ. આજે પોતાની જાતને ઊંચ ગણે છે. જયારે અંગ્રેજો આવ્યા આપણા ઉપર તો ગુડ મોર્નિંગ સાહેબ. અંગ્રેજોએ કોઈ દી કીધું નથી પાય લાગી ગોર બાપા. એની ભૂખે નથી જાણતી કે ગોર બાપો હું. ગરીબોનું શોષણ કરીને ગરીબોની બરબાદી નોતરી છે. કેટલાયને તો જીવનમાં કોઈ દી એને જીવનનો સ્વાદ આવવા દીધો નથી. આ બધો ધર્મગુરુનો પ્રતાપ, પંડિતોનો પ્રતાપ. છેલ્લા મુસલમાન ગયા પછી 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું આપણા દેશ ઉપર. છેલ્લે છેલ્લે સારું થયું, આપણા દેશને આઝાદી મળી. બ્રિટિશ ગવર્મેન્ટનો છેલ્લો વાઇસરોય માઉન્ટન બેટને અડધી રાતે સહી કરી. અડધી રાતની આઝાદી નામનું પુસ્તક છે. અડધી રાતે સહી કરી અને એમાં એમ કે આ ભારતની જે સત્તા અમારી હતી, આ ભારતનું રાજ જે અમારું હતું, એ અમે અમારી સત્તા આ ભારતની પ્રજાને સોંપીને જઈએ છીએ. એક એક ભારતનો કોઈ પણ નાગરિક હોય, બધાયનો અધિકાર છે આ ભૂમિ ઉપર. જતા જતા એને કીધું કે આ ભારતની પ્રજાને અમે ભારતનું રાજ સોંપતા જઈએ છીએ. 15મી ઓગસ્ટની અડધી રાતે. અને આ ભારતનું બંધારણ 26મી જાન્યુઆરીએ આંબેડકરનું બંધારણ અમલમાં આવ્યું. ભારતની દરેક પ્રજાને સમાન અધિકાર મળે એટલા માટે આંબેડકરે એવો કાયદો અંદર બંધારણમાં મૂક્યો કે આ ભારતની કોઈ પણ પ્રજાને અછૂત ગણીને જો એનું અપમાન કરે કોઈ પણ, 6 મહિનાની સજા, 500 રૂપિયા દંડ. વાતેથી તો સમજે એવા નહોતા. જ્યાં ફરસાણની દુકાન હોય, જ્યાં હોટલું હોય, રેસ્ટોરન્ટ હોય, જાહેર જળાશય હોય, ત્યાં કોઈ જો રોકટોક કરે તેનું લાયસન્સ જટી લેવું અને જેલમાં મોકલી દેવો. બાપુ આ કાયદો આવ્યો અમલમાં ને તરત જ બધાએ રેસ્ટોરન્ટ વાળાવે ને હોટલો વાળાવે ને બધાએ બોર્ડ મારી દીધા. કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના દરેકને દાખલ થવાની છૂટ છે. એકેય ભગવાને ઉંકારો કર્યો નહીં. જે ભગવાન હભડાઈ જતા હતા એકેય ભગવાન હળવેલ્યો નહીં. જે ધર્મ ભ્રષ્ટ થઈ જતા હતા એ એકેય ધર્મે ઊંચું માથું કર્યું નહીં. જે દેવદેવીઓ અભડાચ્યું થયું એકેય ઉંકારો કર્યો નહીં કોઈ દેવદેવીએ. સત્ય તો એ છે બહુજન હિતાય બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું સુખ હોય, જેમાં જાજા માણસોનું હિત હોય, એનું નામ સત્ય. તો અત્યાર સુધી
પંડિતોએ એનું સુખ ના હામું જોયું છે, બીજાની જિંદગીઓ બરબાદ કરી નાખી છે. અને એવી અંધશ્રદ્ધામાં આપણે રોક્યા છે. તમે વિચાર કરો કે બેસરાજીનું વાહન કૂકડો, કૂકડા માથે બેસરાજીને બેહાડી, કૂકડો બાયડીનો ભાર ઉપાડી શકે ખરો? કૂકડાની ઊંચાઈ કેટલી, કૂકડાનો વજન કેટલો, એને માથે બાઈ ગોઠણ ઉદીએ નો ઈનું શરીર આવે, એને માથે બાઈ બેડીને ટાંગા જમીએ નો ઢળડાય. કોઈએ વિચાર્યું નથી. બિચારીને મહાકાળીને એવી ઊંધી ચિતરી છે, હાથનું કટ, હાથની ગાગરી, મૂંડકીઓની માળા. તો આપણે એમ માનીએ છીએ કે ત્યાં માખ્યું ન આવતી હોય, માખ્યું એવું માને કે મહાકાળી પાસે નથી જવું. એ તો જ્યાં હળો હોય ત્યાં એના બાપનું રાજ. તો જ્યાં હાથની ગાગરી મૂંડકીઓની માળા હોય ત્યાં માખ્યું નો પાર હોય ને એ કદી કે આપણી પાસે આવે તે માતાજી હારી લાગે. કોઈએ વિચાર કર્યો નથી. 4-4, 5-5 હાથના લોરખા બે બાજુ. આપણે 2 હાથ છે તો જ આ કુવામાં હાથ તારવવો પડે. તે 4-5 હાથ આ બાજુ ને 4-5 આ બાજુ હોય તો એ પડખું કેમ ફરે, એ હુઈ કેમ, કોઈએ વિચાર્યું નથી. અને તેમ આને જે બમગલોલા ઠોક્યા. 2-3 વર્ષ થાય તો માતાજી બીજી આવે. અટાણા આવલી બીજી દશા બેઠી છે, દશા. એની પહેલા સંતોષીમાં બેઠી હતી, એના પહેલા શીતળામાં હતી. એક પછી એક માતાજી બદલતી જાય. શીતળા માતા જ્યારે નીકળે ઘરમાં, સતે ધણીએ બાયું ધોળા લુગડા પહેરે, પેશાબનું ઠીબડું ઉમરામાં મૂકે, આંકડા લીમડાના તોરણ બાંધે, પેશાબના ઠીબડામાં અંગોઠો બોલીને પછી ઘરમાં જવાય. અમારા ઘરે માતાજી પધાર્યા છે. બિચારીઓ આપણી માયું, હે મારી માં કાળાવડી, મારા દીકરાને કાંઈ વાંધો ન આવે, માડી હું ખાડાનો હાર નાખે ડોકમાં, હળગતી હગડી માથે ઉપાડીને તારી માનતા લઈને આવે. બાપુ મારા છોકરાને કાંઈ ન થાય. એ ઉપરાંત હાથ હળિયું ગુન્યું ખાય. દીકરા હારું આ માતાજીએ, આ આપણી કુળ દેવીએ આવું કર્યું. આપણે વિચાર કરો, સાતીમાં ઢીકા મારો કે આ આપણા હારું જેને ગુની હળિયું ખાધી ને કોઈ દી વાર તહેવારે પગે લાગ્યા છે અહીં આપણે. અને જેને ઠાઠા તોડી નાખ્યા ત્યાં અગરબત્તીઓ ને એના ફોટા ઘરમાં ગાયલા હોય. અરે તમારી માના ચરણ પૂજો, પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા ઓલ્યું તો તમારા ઠાઠા તોડી નાખ્યા. તો દુઆ દ્યો આંબેડકરના કાયદાને, તે કોઈ હળવળતું નથી, નકર અટાણે ઠાઠા તોડી નાખે. જે જનતાએ આપણને જન્મ આપ્યો છે, જે જનતાએ આપણા માટે બાધા આખડીઓ રાખી છે, લીલેથી હુકે હુડાવ્યા છે, એ જનેતાને પગે લાગવું તો ન્યાર્યું, પણ ગાંઠનું ગાળ્યું ખવડાવ્યું છે. જો ઓલો ગધેડીનો હાયલો જાય દારૂડિયો, ઓલો ગધેડીનો જુગારી જો રહ્યો, ઓલો ગધેડીનો વ્યવહારનો ખોટો છે, એ ધ્યાન રાખજો. જેનું લે એનું દેતો નથી. આ જણનારીને જે ગધેડી ખવડાવે એમાં એવા બોફીંડામાં હોય હું હકની ગળ્યું, હામાં મળે તો એ અફોકન થાય. અને જો આવી દશામાં જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે, તમને કેવી રીતે જીવવું એ શીખાડે. મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. હીરલા મેલીન પથરાને કોણ સેવે? અનુભવ સિદ્ધ સંતોના જે વચનો છે હીરા જેવા, ઈ મૂકીના જગતના પાણા જેવા શબ્દો. ઈ ઉપર ભીના ભીતર કોરા જે તમારા વખાણ કરે છે. જે આવો દુનિયામાં જ્યાં તમે જાઓ ત્યાં બધા તમને 2 પંપ હવાના ભરશે. કોઈ તમને એમ નહીં કે તું ભૂંડો છો, તું નથી હારો, તું દારૂડિયો છો, તું જુગારી છો, તું વ્યવહારનો ખોટો તારો ભરોસો ને, એવું કોઈ નહીં કે. જી આવે એ હવા ભરશે. ગોળ્યો મોરલી થાય ને ફૂટી જાય તો આપણા બાપનું શું જાય? ત્યારે સદગુરુ તો હવા કાઢી નાખે છે, કારણ જિંદગી બગડી જાય, મોરલી થઈને ફૂટશે તો. માટે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. હંસલા મેલીન બગલાને કોણ સેવે? જેના ભીતરમાં હંસલાની દશા છે એવાનો સંગ કરવાનો કીધું છે. આ ડાયરેક્ટ જો ઇલેક્ટ્રિકનો પાવર છે, પણ કંઈક ઇલેક્ટ્રિક ન હોય
તઈ હવે એવા પાછા નીકળ્યા છે સાધન કે કલાક 2 કલાક અજવાળું આપે એવી બત્તીઓ. એમ જ્યાં લગી ગુરુ મહારાજ છે ત્યાં લગી ડાયરેક્ટ પ્રકાશ. પણ આપણા ગુરુ ભાઈઓની બેટરી ચાર્જિંગ કરેલી હોય ને, ગુરુ ન હોય તો એનો સત્સંગ કરવી લેવાનો. આવા સુગરા મેલીને નુગરાને કોણ સેવે? નુગરા તો નક્કી નરકે લઈ જાય. મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. આપણી મૂળ વાણીઓ ઉપર જાય તો આ બધી ઉપમા આપી છે સદગુરુને. કર સદગુરુ કી સહેવ ઓર સબ જૂઠી બાજી. જીવન સફળ કરવું હોય, અશક્તિના આવરણો આ કાયામાંથી કાઢવા હોય તો કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. દેખ પતંગ કા રંગ તાહી પર હૈ દુનિયા રાજી. આ જગત પતંગિયા રંગની પછવાડે દોડ્યું જાય છે જગત. कर सदगुरु की सेव और सब झूठी बाजी. देख पतंग का रंग ताही पर दुनिया राजी. पतंगिया रंग में केम राजी रहे કે સત શબ્દ એને સૂજે નહીં, સત શબ્દો એને સૂજતા નથી. झूठ झूठ को ध्याय आपकी એને ગમ નથી કે कहां से आया कहां जाए. गुरु गम खोजो रे આ ઘટમાં. અમને કોક આવીને પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો, તો અમે એમ કહીએ કે કાંઈ ખબર નથી. તો અહીંથી તમારે ક્યાં જવું છે એ અમને કાંઈ ખબર નથી. તો અમને કોઈ ગાંડા ગણે કે બીજું કાંઈક આનું સહકી ગયું. એમ કોઈ બી ધર્મના માણસોને ગમે એવો માથા ગુરુ હોય, સંન્યાસી, બ્રહ્મચારી, પંડિત, એને પૂછો કે કાયામાં તમે ક્યાંથી આવ્યા, આ કાયા છોડીને ક્યાં જવાના છો, કહાં સે તુમ આયા કહાં તુમ જાયગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે જો એની શાન બતાવે તો આ ખુલી જાય અગમ ખડકી. તો સદગુરુ એવા છે, ગુરુ મારો નામ રૂપ ગુણથી ન્યારા, ધણી છે અખંડ ધામના. ગુરુ અમે તન મન ધનથી તમારા, સેવક સત નામના. પછી કોઈ દેવ કાંઈ કરી દેતા હોય તો તાજો જ બનાવશે. આપણા ખેલાડીઓ, ક્રિકેટરો વર્લ્ડ કપ જીતવા માટે ગયા હતા. આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ કરી હતી. તો આખા ભારતમાંથી બધાએ માન્યતાઓ, શુભકામનાઓ પાઠવ્યું હતું. તો એને એના દેવની માન્યતાઓ નહીં કર્યું હોય, કાં વિલે મોઢે પાછા આવ્યા? કોઈ દી આ ભરોસે રહેવાનું નથી. ભગવાન બુદ્ધ કહે છે અપો દીપો ભવ. તારી અંદર પડેલી શક્તિને તું જગાડ, બીજું કોઈ તારું કાંઈ નહીં કરી દે. બીજા કાંઈ કરી દેતા હોય 5000 વર્ષથી નીચ બનાવી અને આપણે સીમાડે મૂક્યા હતા, પાછળ જરડા બંધાવ્યા, ડોકમાં દોણકા બંધાવ્યા હતા. કેમ કોઈએ ભગવાન આ છોડાવ્યું નહોતું અટાણ સુધી? ભણવાનો અધિકાર નહીં, નોકરી કરવાનો અધિકાર નહીં, વેપાર કરવાનો અધિકાર નહીં, કોઈ પ્રેમની નજરે જુએ નહીં. ઘણી માતાજીઓ ઘણા ભગવાન હતા, કોઈએ કેમ આ કાંઈ મટાડ્યું નહીં અટાણ સુધી? આપણો દેશ આઝાદ થયો ને તે પછી બંધારણ ડોક્ટર આંબેડકરે બાંધ્યું. અને એ જો ન ભણ્યા હોત તો બંધારણ બાંધવાનું એને કહેતે કોણ? અને બ્રિટિશ ગવર્મેન્ટ આવ્યો એટલે એને ભણવાનો અધિકાર મળ્યો હતો, એટલે એ આટલું કામ કરી ગયા. માટે જો આપણે સુખી થવું હોય, આપણી ઉન્નતિ અને ક્રાંતિને ઈચ્છતા હોઈએ આપણે, તો જે બાળકોને આપણા લોહીમાં લોટીને ઝીણ્યા છે, જે બાળકોને આપણે ઉત્પન્ન કર્યા છે, એ બાળકોને ભણાવવા ગણાવવા કોઈ દેવદેવીઓ નહીં આવે, કોઈ ભગવાન નહીં આવે, આપણે ગુરુ કર્યો છે એ નહીં આવે. એના ભાગ વિધાતા તમે છો, એના મા બાપ. તમારા બાળકોના ભગવાન તમારા સિવાય બીજું કોઈ નથી. જો તમે તમારા બાળકોને ન ભણાવી શકતા હો, ધોળા બીડા કોઈ દી મોઢામાં નાખશો માં. પાન ખાઈને રાતા મોઢા કરવાથી ભોઠા પડજો, ફરમાઈજો કે ક્યાં કારણે હું મારું લાલ મોઢું કરું છું, મેં હું એવા કામ હારા કર્યા છે. આપણી મૂડીમાં આપણું શરીર સિવાય બીજું કાંઈ નથી.
અને એ શરીરને આપણે વ્યસનથી સારું રહેવા દેતા નથી. ભગવાન બુદ્ધને એક એના શિષ્યએ કીધું કે બાપુ આ તમારી બધી લાંબી વિધિઓ અમને યાદ રહે એવું નથી, અમને ટૂંકામાં પતી જાય એવો કોઈક રસ્તો બતાવો. ભગવાન કે આ ટૂંકામાં પતી જાય એવું થોડામાં કહી દઉં. કે શું? કે સત્યને ગ્રહણ કરો ને અસત્યનો ત્યાગ કરો. બસ આ ટૂંકામાં સત્ય ગ્રહણ કરવું અને અસત્યનો ત્યાગ